બનાસકાંઠા ધાનેરામાં જન આક્રોશ મહાસભાની વચ્ચે સમર્થનના દ્રશ્યો। વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં અનેક લોકો આવ્યા છે। માલોત્રા ગામે જ્યાં મોટી સંખ્યામાં ઉમટ્યા ધાનેરાવાસી। અર્બુદા માતાજીના મંદિરે સ્થાનિકોએ હવન સાથે પ્રાર્થના કરી। વાવ થરાદ જિલ્લામાં જવાથી પ્રજા ખુશ હોવાનો દાવો છે। જન આક્રોશ મહાસભાને ગણાવી રાજકીય ષડયંત્ર, જેમનું રાજકીય ભવિષ્ય ધૂંધળું તે વિરોધ કરી રહ્યા છે તેવું સ્થાનિકોનું કહેવું છે। જન આક્રોશ રેલી એ એક રાજકીય ષડયંત્રનો ભાગ જ છે। બાકી આમ જનતા, આમ પ્રજા મારા મંતવ્ય મુજબ વાવ થરાદ જિલ્લાનું સર્જન સરકારે કર્યું તેના સમર્થનમાં છે અને ધાનેરાની 99% પ્રજા રાજકીય જેમનું ભવિષ્ય દૂધળું છે તે લોકો જ વિરોધ કરે છે। બાકી આમ પ્રજા, ખેડૂતો, વેપારીઓ, નોકરિયાત વર્ગ તમામે તમામ વાવ થરાદમાં જવાથી ખૂબ ખુશ છે કે તમારે લડવું હોય તો પાણી માટે લડો ને। ધાનેરાના માર્કેટ તૂટી ગયું તો માર્કેટના બચાવ માટે કેમ લડતા નથી? પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે એકબીજાના લોકો ટાંટિયા ખેંચતા હોય છે, એકબીજાને ગાલી ગલોચી આપતા હોય છે। અને હાલમાં તમે જુઓ તો આ બધા એક મંચ ઉપર આવી અને એમનું પોતાનું હિત બચાવવા માટે હાલમાં એ આવી ગયા છે। બીજું જે આંદોલન કરી રહ્યા છે, જે હિત સમિતિના અધ્યક્ષ અમૃત રાવલ, એ ધાનેરાના નથી અને બીજા પણ જે માણસો, આજ બાવજીભાઈ દેસાઈ ધાનેરા ધાજને ખરા એ ડીસાના છે, તો એમને ધાનેરા હાથ શું લેવા દેવા? ધાનેરા તાલુકાના ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી ભૂગર્ભ જળની સમસ્યાથી સામનો કરી રહ્યા છે। ત્યારે તેમને આશા બંધાઈ કે નવા જિલ્લાની રચનાથી અને વાવ થરાદ જિલ્લામાં ભળવાથી તેમની સમસ્યા દૂર થશે, પ્રજા ખુશ છે। ત્યારે નેતાઓને કેમ પેટમાં દુખી રહ્યું છે તેવા સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। ભગવાન આવા વિરોધીઓને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી। માં કુળદેવીની આજે અમે પ્રાર્થના કરીને સમસ્ત ગામ ભેગો થઈને પ્રાર્થના કરીએ છીએ કે અમને વાવ થરાદની અંદર રાખવામાં આવે। એ જ પ્રાર્થના કરવા માટે માં કુળદેવીના મંદિર આગળ આજે અમે હવન કર્યો છે અને જે એનો વિરોધ કરે છે એમને માં સદબુદ્ધિ આપે એટલા માટે આ યજ્ઞ કર્યો છે। એટલે ખરેખર ધાનેરા તાલુકાની અંદર પાણીની વિકટ સમસ્યા છે। એ વિકટ સમસ્યાની અંદર સર્વ સમાજ સાથે છે। જે લોકો આ માટે વિરોધ કરે છે તે બહુ ખોટી વાત છે અને જે વિરોધ કરે એમને માં ભગવતી સદબુદ્ધિ આપે એવી અપેક્ષા છે। એના માટે હવે હવન પણ કર્યું છે। ધાનેરાનો વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા એક તરફ વિરોધના દ્રશ્યો સામે આવ્યા, બીજી તરફ અનેક લોકો તેના સમર્થનમાં સામે આવ્યા। ત્યારે આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ રાજકીય રંગ પકડે તેવી શંકા સેવામાં આવી। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ જિલ્લાની રચના કરવામાં આવી છે। ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં વિરોધ જોવા મળી રહ્યો છે। છેલ્લા 20 દિવસથી ધાનેરાના લોકો વિરોધ કરી રહ્યા છે। ત્યારે બીજા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે ધાનેરાના કેટલોક જે વિસ્તાર છે તેના લોકો સમર્થન કરે છે વાવ જિલ્લાનું। તેમની માંગણી છે કે જે બનાસકાંઠા જિલ્લો હતો તેનાથી અમને કોઈ પ્રાપ્ત થયું નથી, પાણીની જે મુશ્કેલી પડતી હતી આજે પણ તેની તે પરિસ્થિતિ છે અને તેના કારણે લોકો એવી નવી જિલ્લા સાથે નવી આશા રાખી રહ્યા છે કે જે પાણીનો પ્રશ્ન છે, ખેતી સાથે સંકળાયેલા અહીંના મોટા ભાગનો વિસ્તાર છે ને ખેડૂતોની માંગ છે કે આવનારો જે નવા જિલ્લામાંથી તેમને પાણી માટેની જે તકલીફ છે દૂર થશે ને તેના કારણે આજે એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જે અર્બુદા માતા અને ગોગ મહારાજનું મંદિર છે તે હવન ચાલી રહ્યું છે અને તેમની હવનમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે કે જે અમારો આવનાર જિલ્લો છે તેનાથી અમારી સમીક્ષાઓ છે દૂર થશે ને જે વિરોધ કરે છે તે લોકોને સદબુદ્ધિ આલે। આ દ્રશ્યો ઉપરથી તો એવું જોવા મળી રહ્યું છે કે ધાનેરાની અંદર પણ લોકોનો મતમતનાર છે અને લોકો અલગ અલગ મુદ્દા ઉપર લડી રહ્યા છે, ક્યાંક સમર્થન છે તો ક્યાંક વિરોધ છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા।